વાસુદેવાય નમઃ. જીવનમાં મકાનને જેવડું હોય, બારણા જેવડા હોય એવડું તાળું હોતું નથી. અને દૂધમાં દહીં બનાવવું હોય તો મેરવણ દૂધ જેટલું હોતું નથી. એટલે બીજાને સુધારવા કરતાં એને સ્વીકારતા શીખશો અને એને સમજતા શીખશો તો તમારા જીવનમાં પરિવર્તન આવશે. એટલે જીવનમાં આપણે પોતાને સુધરવું હોય તો વેદવાણી બોલાય નહીં, પરંતુ એનું વર્તન કરાય અને એનો અનુભવ કરાય. એટલે જીવનમાં આપણે સુધરવા માટે આપણા મનનું કીધું આપણે કરાય નહીં. મનને શિખામણ અપાય કે મન તું મનન કરવું, સ્મરણ કરવું, સંકલ્પ વિપલ કરવાનું બંધ કરી દે અને એક હરિનામ સ્મરણ, હરિનું ભજન કરવાનું તું રાખ. હે બુદ્ધિ, તું સારા નરસા ખોટા વિચાર કરવાનું બંધ કરી દે. તું હરિ ચિંતન, હરિ સ્મરણ, હરિનામનું વિચાર કરવાનું ચાલુ કરી દે. અને તમારા અહંકાર, હે અહંકાર, તું મારું તારું તેમજ હું કરું છું એવું દેહાભિમાન ત્યાગી દે. અને એ દેહનું આસક્તિની વાતો તું બંધ કરી દે અને તું હરિનો થઈ જા. હરિ કરે સૌ મમ હિત છે, હું હરિનો હરિ મારા એવો અભિમાન રાખ તું. અને હે ચિત્ત, તું શાંત થઈ જા. ચિત્ત ખોટા ચિંતાનું તું છોડી દે અને જગતમાં જે થવાનું છે એ જ થવાનું છે, ઈશ્વરે ધાર્યું તે જ થવાનું છે. એટલે તું શાંત થઈ અને બ્રહ્માંડની રચના જે છે એના વિચાર કરી બ્રહ્મ સ્વરૂપ જે સત્ય સ્વરૂપ છે એનું ચિંતન કર અને ઈશ્વર ભજનમાં તારું ચિત્ત લગાવ. જ્યાં દૃષ્ટિ જાય છે ત્યાં મન જાય છે અને જ્યાં મન જાય છે ત્યાં દૃષ્ટિ જાય છે. એવો એકબીજાનો સંબંધ છે. એટલે દૃષ્ટિ સહિત મનને પાછું વાળી શ્વાસોશ્વાસમાં સ્થિર કરવું અને ઈશ્વર ચિંતન કરી આનંદની અનુભૂતિ કરવી. માટે જીવનમાં તારે સ્થિર થવું હોય તો નાભી આકાશમાં સ્થિર થા, હૃદય આકાશમાં સ્થિર થઈ અને મનને મજબૂત કરવાનું સાધન ઓમનું તો ઉચ્ચારણ કર. શરીર શુદ્ધિ માટે તારે ઉપવાસ કરવાની જરૂર છે અને ચિત્તની શુદ્ધિ માટે એકાંતનું સેવન કરવાની જરૂર છે. એકાંતમાં જો એનો સદુપયોગ થાય તો એકાંત બહુ લાભદાયક છે, પણ જો એકાંતનો દુરુપયોગ થાય તો એકાંત તમારે પતનનું કારણ બને છે. એટલે એકાંતમાં હરિ ઈચ્છાથી ભજન કરવું, હું કરું છું એવો અહંકાર ત્યાગી ફક્ત મારા હરિ કરાવે છે અને મારું કલ્યાણ કરવા માટે હું એકાંતનો ઉપયોગ કરું છું, તો તમને એકાંતનો લાભ મળશે. અને એકાંતમાં તમે મૌન, ઉપવાસ અને સાધના આ વસ્તુ જો તમે આરાધના ઈશ્વરની કરશો અને ઓમનું ઉચ્ચારણ કરી શરીર શુદ્ધિ માટે ખાસ કીધું છે. એટલે ઉપવાસ છે ને ચિત્તની શુદ્ધિ માટે છે, એકાંત મનની શુદ્ધિ માટે છે, મૌન મનનું મૌન, દ્રષ્ટિનું મૌન અને વાણીનું મૌન. એટલે મૌન છે એ જીવનમાં તમને
આનંદની અનુભૂતિ કરાવશે. એટલે જો જીવનમાં તમારે ઈશ્વર આરાધના કરવી હોય તો પહેલાં ઉપવાસ, મૌન અને એકાગ્રતા કરી અને ઈશ્વર ભજન કરશો તો તમને તમારું જે સાંસારિક જીવન છે એમાંથી મુક્તિ અપાવશે અને તમારા ઇન્દ્રિયોની પ્રીતિ છોડાવી પ્રભુ પ્રીતિ કરાવશે. એટલે દ્રષ્ટિ સહિત મનનું જે સંકલ્પ વિકલ્પ કરે છે એ સમદ્રષ્ટિ રાખી અને મન જ્યાં જાય ત્યાં જવા દેવાનું ને અહીંયાથી ફોલાઈને સમજાવી પાછું લાવવાનું કે કંઈક જન્મોથી તે મને ભટકાયો છે, એટલે હવે તો તું આ માનવ જીવનમાં શાંત થા અને મને હરિભજન કરવા લાગ. અને હે મન, તું હવે સંતોષ શાંતિ રાખી આનંદની અનુભૂતિ કરવાનો તારો ધ્યેય બદલી વાય. એટલે ઈશ્વરમાં ભજન કરવા માટે તમારે હૃદય આકાશમાં સ્થિર થઈ અને ઈશ્વર ભજન કરવું પડે. શ્વાસોશ્વાસમાં સ્થિરતા લેવાની છે અને શ્વાસ જાય સો છૂટે એટલે હમ સો હમ સો હમ, એ રીતે તમે શ્વાસોશ્વાસમાં સ્થિરતા થશે એટલે આપોઆપ તમારા શ્વાસ છે ને એ તમારા નાભીએ જઈ અને હૃદયમાં થઈ અને બ્રહ્માંડ જે તમારા ભ્રમણ છે ત્યાં થઈ અને એ શ્વાસ બહાર આવશે એ તમે નજરે નિહાળી શકશો. એટલે શ્વાસની સ્થિરતા કરવા માટે તમારે શરૂઆતમાં અનુલોમ વિલોમ કરી અને શ્વાસોશ્વાસ ઉપર સ્થિરતા લાવવાની છે. પછી ધીમે ધીમે શ્વાસના જે પૂરક કરી પછી ધીમે રેચક કરવાનું છે. એટલે શ્વાસને તમારે સહજ રીતે સ્થિરતા લાવવા માટે તમારે પોતાને જાગૃતિ લાવી અને ઈશ્વર ભજનમાં મનને સ્થિર કરવાનું છે. એટલે મૌન, એકાંત, ઉપવાસ આ ત્રણેય સાધનનું ઐક્ય એનું નામ સાધના. અને તમારે સાધના કરવી હોય તો પંચામૃત બનાવી અને ઉપવાસમાં એકાગ્રતા માટે પંચામૃત કીધું છે. તો એમાં ઘી 1 રૂપિયા ભાર, મધ 1.5 રૂપિયા ભાર, દહીં 2.5 રૂપિયા ભાર, સાકર 5 રૂપિયા ભાર અને દૂધ 10 રૂપિયા ભાર અને જળ 20 રૂપિયા ભાર લઈ અને તમે ઉપવાસ કરો એમાં ઉપયોગી થાય અને તમારી શરીર શુદ્ધિમાં પણ આ ઉપયોગી થાય અને આરોગ્યમાં પણ ઉપયોગી થાય. એટલે ફરીને હું કહું છું કે પંચામૃત કેવી રીતે બનાવવું, તો ઘી 1 રૂપિયા ભાર લેવાનું, મધ 1.5 રૂપિયા ભાર લેવાનું, દહીં 2.5 રૂપિયા ભાર લેવાનું, સાકર 5 રૂપિયા ભાર લેવાનું, દૂધ 10 રૂપિયા ભાર અને જળ 20 રૂપિયા ભાર લઈ અને એ પંચામૃત બનાવી અને તમારે મૌન, એકાંત, ઉપવાસ સાધના કરો ત્યારે આ ખોરાકની જગ્યાએ તમારે આ બધી શક્તિ, પ્રજ્ઞા, ચેતના આ બધી જાગૃત કરશે. એટલે જીવનમાં તમારે હરિભજન કરવું એના માટે આ સાધનામાં ઉપયોગી ખાસ છે. એટલે હરિભજન કરવા માટે આપણે આપણા મનના સંકલ્પ વિકલ્પના દ્રષ્ટા થવાનું છે, બુદ્ધિના પણ દ્રષ્ટા થવાનું, અહંકારને મારું તારું જે છે એ અભિમાન તમારે છોડાવવાનું છે અને ચિત્તના જે ચિત્તોને બીજું છે સંસારનું એ છોડાવી અને હરિનું ચિંતન કરવા તરફ તમારે પ્રયાણ કરવાનું છે. એટલે જીવનમાં બીજાને સુધારવા કરતાં આપણે સ્વયં સુધરી જવું અને આપણે બીજાને સાધનાનું કરવાનું કહેવા કરતાં આપણે સાધના કરતા થઈ જવું. અને સાધનાનો આનંદ છે ને એ બહુ અવિરત આનંદ છે. એટલે એ વસ્તુ છે ને એ કહેવા જેવી નથી પણ એ અનુભવવા જેવી છે. એટલે જીવન મળ્યું છે, માનવ દેહ મળ્યો છે
તો ફરી ફરીને આ અવતાર નહીં મળે. માટે હરિનું ભજન કરી અને માનવ જીવનનું મહત્ત્વ સમજો. એ જ આપણે અભિના સાથે જીવનમાં શ્વાસમાં હરિનો વાસ છે. એટલે જે શ્વાસ જેટલા આપણા છે એ શ્વાસ જે ઈશ્વરે આપણને આપ્યા છે એટલા જ આપણને મળવાના છે. એથી એક પણ શ્વાસ ડૉક્ટરે નહીં આપીએ કે કોઈ બીજા નહીં આપીએ કે. એટલે જે શ્વાસોશ્વાસ દ્વારા તમારું આયુષ્ય પણ તમારું વધશે. એટલે શ્વાસોશ્વાસનો અનુભવ કરશો તો આપણને બ્રહ્મશક્તિ મળે છે, જે આપણના જીવનમાં ઉપયોગી છે. અને ઈશ્વરને ભજવા માટે પણ, શાંતિ માટે, સંતોષ માટે ઈશ્વરની ઉપાસના કરવાથી આપણું કલ્યાણ થાય છે. હરિઓમ 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 હરિઓમ.